તો મિત્રો, શિયાળાની ઠંડી આવી રહી છે અને આપણે શિયાળામાં જે આદુ હોય છે એ ખરીદતા હોઈએ છીએ અને માર્કેટમાંથી આપણે ઘણી વખત બહુ બધા આદુ ખરીદી લેતા હોઈએ છીએ, કારણ કે શિયાળામાં જે આદુ હોય છે એ સસ્તા મળે છે. એના કારણે આપણે આને વધારે ખરીદી લઈએ છીએ. તો ઘણી વખત એવું થાય છે કે આ જે આદુ છે એ થોડા સમય સુધી જ સારા રહે છે, ફ્રેશ રહે છે, અને અઠવાડિયા 2 અઠવાડિયામાં જે આદુ હોય છે ખરાબ થઈ જાય છે. તો આજે 2-3 ટિપ્સ હું તમને એવી જણાવીશ કે જેનાથી તમારા જે આદુ છે એ 6 થી 8 મહિના સુધી સારા અને ફ્રેશ રહેશે. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ અને હું તમને જણાવું કે એવી કઈ ટીપ છે જેની મદદથી તમારા આદુ 6 થી 8 મહિના સુધી સારા અને ફ્રેશ રહેશે. તો સૌથી પહેલાં તો આપણે જે આદુ છે એને આપણે બજારમાંથી માર્કેટમાંથી લાવ્યા હોઈએ તો સૌથી પહેલાં તો આપણે જે આદુ છે એને સારા સ્વચ્છ પાણીથી આપણે સૌથી પહેલાં તો ધોઈ લેવાના છે, સાફ કરી લેવાના છે આવી રીતે, કારણ કે એની અંદર બહુ બધી જે ધૂળ હોય છે એ આની અંદર હોય છે. તો તમે જોઈ શકો છો કે જો તરત જ જે આની ધૂળ છે એ છૂટી પડી રહી છે. તો આપણે સૌથી પહેલાં તો જે આદુની ધૂળ છે એ બધી જ આના ઉપરથી હટાવી દેવાની છે આવી રીતે. પાણીથી તમે સાફ કરો ત્યારે જે આ ધૂળ હોય છે છૂટી તો પડી જાય છે, પણ જે આ અંદરનો ભાગ હોય છે ત્યાંથી ધૂળ જે હોય છે એ સાફ નથી થતી. તો એના માટે તમે એક ચાકુ લઈ શકો છો અને એની મદદથી જે આ ધૂળ છે એને આવી રીતે કાઢી શકો છો. તો આપણા જે આદુ છે એ ખૂબ જ સારી રીતે સાફ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે એની જે પણ કાંઈ ધૂળ છે એ સાફ થઈ ગઈ છે, છૂટી પડી ગઈ છે. તો એના પછી જે આદુ છે એને આપણે એક સારા અને સ્વચ્છ કપડાથી એને સાવ કોરું કરી નાખવાનું છે આવી રીતે. તો આપણા જે આદુ છે એ ખૂબ જ સારી રીતે સાફ થઈ ગયા છે. તો સૌથી પહેલી ટીપ જે છે હું તમને જણાવું કે જેની મદદથી આપણા જે આદુ છે એ 6 થી 7 મહિના અથવા તો 8 મહિના આ ખૂબ જ સારા અને ફ્રેશ રહેશે. તો એના માટે આપણે સૌથી પહેલાં આવી રીતે જે સ્ટીલનો ડબ્બો હોય છે એ જોઈએ છે, અને એની પછી આપણે શું કરવાનું છે કે આપણી પાસે આવો જે કાંઈ રૂમાલ હોય છે, હાથ રૂમાલ, જે કોટનનો રૂમાલ હોય છે એ આપણે લેવાનો છે, અથવા તો તમારી પાસે કોઈ પણ કોટનનું કપડું હોય એ આપણે લેવાનું છે. એની પછી આપણે આ કપડાને આની અંદર આવી રીતે મૂકી દેવાનું છે અને આપણા જે આદુ હોય છે એને આની અંદર મૂકી દેવાના છે અને એને સારી રીતે કવર કરી દેવાના છે, અને આપણું જે આ ડબ્બાનું જે ઢાંકણ છે એને ફિટ કરી દેવાનું છે. તો આ જે ટીપ છે એની મદદથી તમારું જે આદુ છે એને તમે 6 થી 8 મહિના સુધી ફ્રેશ રાખી શકશો. તો આ ટીપ તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આની પછીની ટીપ આપણે જોઈએ. તો બીજી ટીપમાં મેં અહીંયા એક કાચની બરણી લીધી છે. મેં નાની એવી બરણી લીધી છે, નાની એવી ડબ્બી લીધી છે. તમારી પાસે જો મોટી બરણી હોય અને તમારી પાસે વધારે આદુ હોય તો તમે મોટી બરણી પણ લઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે જે આદુ છે એને આ જે કાચની બરણી છે એની અંદર આવી રીતે નાખી દેવાના છે, અને એની અંદર આપણે જે આ પાણી હોય છે એ આપણે આની અંદર આવી રીતે નાખી દેવાનું છે. તો આવું કરવાથી શું થશે કે આપણી પાસે જે અથાણા હોય છે એ આપણે કાચની બરણીમાં રાખતા જ હોઈએ છીએ, અને કાચની બરણીના કારણે જે આપણું અથાણું હોય છે એ ઘણા મહિના સુધી સારું રહે છે. તો એવી જ રીતે જે આદુ છે એ પણ આ કાચની બરણીની અંદર સેફ રહેશે અને 6 થી 8 મહિના સુધી સારા રહેશે, ફ્રેશ રહેશે અને બગડશે પણ નહીં. તો આ ટીપ તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આની પછીની ખાસ ટીપ હું તમને જણાવું. તો ત્રીજી ટીપમાં આપણે જે આ થાળી છે એની અંદર આ આદુને મૂકવાના છે અને એની અંદર આપણે થોડું મીઠું નાખવાનું છે, અને આ બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે. તો મિક્સ કર્યા પછી આપણે જે આદુ છે એને એક આ પ્લાસ્ટિકની થેલી હોય છે એની અંદર નાખવાનું છે, અને આને આપણે સારી રીતે ગાંઠ વાળી દેવાની છે. તો આવી રીતે તમે આ પ્લાસ્ટિકની થેલીની અંદર જે આદુ છે એને મીઠાવાળું કરીને રાખશો તો આનાથી પણ તમારું જે આદુ છે એ 6 થી 8 મહિના સુધી સારું અને ફ્રેશ રહેશે. તો આ પણ ટીપ તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો, મને સપોર્ટ કરતા રહેજો. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો. તો કાલે મળીએ આપણે આવા જ વિડીયો સાથે. તો જોતા રહેજો બ્લોગર દિવ્યાને. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો, અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો.